પછી વાત કરીએ ક્લાસિકલ લેંગ્વેજ, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. આપ વાંચતા હશો ભારતના બંધારણની અંદર 8મી અનુસૂચિની અંદર ભાષાઓ છે 22, પણ અત્યારે વાત થઈ રહી છે ક્લાસિકલ લેંગ્વેજ. કઈ વાત થઈ રહી છે? ક્લાસિકલ લેંગ્વેજ. તો પ્રશ્ન છે ક્લાસિકલ લેંગ્વેજ એટલે શું? એટલે કે ક્લાસિકલ લેંગ્વેજ એટલે કે એવી ભાષા કે જે 1500 થી 2000 વર્ષ જૂની હોય અને એ ભાષા શું હોય? સ્વતંત્ર હોવી જોઈએ. કોઈ ભાષા પરથી એ ડિરાઈવ ના હોવી જોઈએ. એ પોતાનું શું હોવું જોઈએ? એનું પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ. આ બે ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો ભારત સરકાર એને આપે છે ક્લાસિકલ લેંગ્વેજનો ટેગ આપશે. શરૂઆત ક્યારે કરી? શરૂઆત કરી હતી 2004ની અંદર. એટલે કે ભારત સરકારે 2004ની અંદર સૌપ્રથમ તમિલ ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો શું આપ્યો? દરજ્જો આપ્યો. એના પછી છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને છેલ્લે છે 2014 જેમાં અપાય છે ઓડિયાને. એટલે કે 2014માં છઠ્ઠી ભાષા બની હતી ઓડિયા. તો અત્યારે કેમ ચર્ચામાં છે? કેમ કે અત્યારે સરકારે 5 ભાષાઓ છે એમને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપ્યો છે. એ છે અસમીઝ, બંગાળી, પાલી, પ્રાકૃત અને મરાઠી. પહેલાં કેટલી હતી? 6. અત્યારે કેટલી એડ થઈ? 5. એટલે અત્યારે ભારતની અંદર કોઈ પૂછે તમને ક્લાસિકલ ભાષાઓ કેટલી છે તો તમે લખશો 11 છે. ક્લિયર આટલે સુધી? ઓકે, ચલો.